श्रीमद राजचंद्र सत्संग मंडल सांताक्रूज पाडला अंधेरी द्वारा आयोजित श्री आत्मसिद्धि शास्त्र ज्ञान पारायण सत्र क्रमांक 13 प्रवचन क्रमांक 5 जे तारीख 27/10/2007 ने शनिवारना रोज परम पूज्य श्री भानुविजयजी महाराज साहेबे करावेल ते स्वाध्यायनी संक्षिप्त नोंध। आ प्रवचन गाथा क्रमांक 103 पर थયેલ। છેલ્લા સત્રના છેલ્લા બે પ્રવચનમાં બે ગાથાઓ મુખ્યત્વે લેવાયેલી, ગાથા ક્રમાંક 102 અને ગાથા ક્રમાંક 103। ગાથા આ મુજબ હતી: કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ। કર્મ મોહનીય ભેદ બે दर्शन चारित्र नाम, हणे बोध वितरागता अचूक उपाय आम। गाथा क्रमांक 103 पर परम पूज्य गुरुजीए आपेल प्रवचन। आत्मसिद्धि शास्त्र परम कृपाळु देव श्रीमद राजचंद्रजी द्वारा अवतरित थયેલ છે। आत्माना अनंत गुणो છે, તેથી તેના દરેક ગુણોનું વર્ણન ન થઈ શકે। સમજાવવામાં આપણને સાકરનું ઉદાહરણ આપે છે। સાકર ગળી છે, સફેદ છે, ખરબચડી છે, સાકરનો સ્કંદ છે। આ સાકરનું વિભાજન કરીએ તો તેના છેલ્લામાં છેલ્લો જે છે અંશ તેને પરમાણુ કહેવાય અને તે દરેક પરમાણુમાં પણ અનંત ગુણો છે। આવું જ આત્મામાં છે। કેવળ જ્ઞાનમાં વિરાટ જ્ઞાન, બધા જ ગુણો ઝલકશે। તેના જ્ઞાનમાં બધા જ જ્ઞેય ઝલકે। જાણવું નથી પડતું પરંતુ જણાય છે। પ્રત્યેક પરમાણુ સ્વાધીન છે અને સ્વાવલંબી છે। આત્માના અનંત ગુણો છે, તે બધાને કર્મ આવરણ કરે છે। ઉદાહરણ રૂપ એક પીપમાં 100 વસ્તુ છે, પણ જો ઢાંકણું બંધ કરીએ તો 100 વસ્તુ ઢંકાઈ જાય। અંદરમાં જે પ્રકારના ભાવ થાય તે પ્રમાણે બંધ થાય છે। આ ભાવના પણ અનંત પ્રકાર છે। કર્મો અનંત પ્રકારના અને તેનું વિભાજન જો કરવામાં આવે તો મુખ્ય રીતે 8 ભાગમાં થાય છે। આત્માનો પ્રધાન ગુણ છે ચેતના કે જ્ઞાન। આત્માનો પ્રધાન ગુણ જગતના તમામ પદાર્થોથી જુદો। આત્માનું જ્ઞાન સ્વયં પ્રકાશિત છે। જ્ઞાન કહો કે ચેતના કહો, તેનો અર્થ એ છે કે જે ચેતે છે, જાણે છે, અને ઉપયોગ શબ્દનો અર્થ થાય છે જાણવું, જે આત્માનું લક્ષણ છે। પરમ પૂજ્ય ગુરુજી આપણને ટકોર કરે છે કે બીજું કાંઈ ન થાય તો કશો વાંધો નથી, પણ તમે તમને જાણી લો। જ્ઞાન, ચેતના કે ઉપયોગ આ બધા પર્યાયવાચી શબ્દ છે। આત્માના અનંત ગુણ, જેમાં જ્ઞાન મુખ્ય કે કાર્યકારી ગુણ છે। જ્ઞાન ગુણ સ્વતંત્ર અને શુદ્ધ છે। તેમાં જે કંઈ ભળે છે તે બહારથી ભળે છે અને તેનાથી અશુદ્ધ જ્ઞાન ગુણ અશુદ્ધ થાય છે। તમારે અર્થાત આપણે સુખની ભીખ કોઈ પાસે માંગવાની નથી। પૂતગલ આપણને કહે છે કે સુખ મારામાં નથી, શા માટે તમે મારી પાસે માગો છો? પૂતગલમાં સુખ નથી અને તેમાંથી સુખ માગવું, તેનું નામ તે મિથ્યાત્વ। જેની પાસે જે સ્વભાવ જ નથી તેની પાસેથી તે માગવું, તેનું નામ પણ મિથ્યાત્વ। ચૈતન્ય અર્થાત આત્માના મુખ્યત્વે 8 ગુણ આપણને બતાવે છે: જ્ઞાન, દર્શન, વીર્ય, ચારિત્ર, આનંદ, અક્ષય, અવ્યાબાદ અને અગુરુ લઘુ ગુણ। આ બધામાંથી એક અગુરુ લઘુ માટે સંક્ષિપ્તમાં આપણને કહે છે કે વસ્તુ જેવી છે તેવી કાયમ ટકાવી રાખનાર જે પરિબળ છે તે અગુરુ લઘુ ગુણ। બાકી બધા કર્મો તો છે જ, પણ કર્મો કરાવનાર મુખ્ય કર્મ છે તે મોહનીય। ચૈતન્યમાં 8 ગુણ અને પાપ સ્થાનકમાં 18 પાપ સ્થાનક, પણ તેમાં સૌથી મોટું 18મું તે મોહનીય। 17 પાપ સ્થાનક જે છે તેનો તે વડો છે, રિંગ લીડર છે, અને અસંખ્ય પાપ પણ આ મોહનીય કર્મ કરાવે છે। મિથ્યાત્વને દર્શન મોહ પણ કહેવાય। દર્શન મોહ એટલે કે 8 કર્મ અને તેની 158 પેટા પ્રકૃતિ।
તેમાં મુખ્ય મોહનીય છે. દર્શન મોહ ગયા વગર મિથ્યાત્વ જતું નથી. મોહનીય કર્મનો મદ તેને દારૂની ઉપમા આપે છે. મોહરૂપી મદિરાનો નશો સર્વોચ્ચ નશો છે અને અયોગ્ય કામ કરાવે છે, જેવા કે હિંસા, ચોરી, દુરાચાર વગેરે વગેરે. અહીં આપણને ખૂબ જ સુંદર ઉદાહરણ આપે છે કે મુશ્કેલીમાં જો આપણને કુટુંબીજનો કામમાં ના આવે તો આપણે કુટુંબીજનોનું શું કામ, આપણે શું કરવું? એમ કહે છે મોહન વિજયજી મહારાજ કે ભગવાન, તું અમને મોહયુક્ત કરવામાં જો મદદરૂપ ન થાય તો અમારે તારું શું કામ છે? અમારે તો મોક્ષ કે મુક્તિની માગણી નથી. અમારે તો ફક્ત માગણી એ જ છે કે અમારો મોહ દૂર કરો તો તમે ખરા. આ ભક્તનો એટલે કે પ્રભુ ભગવાનને ભક્તથી કહેવા માટે જે કહી શકે તેવો ભક્તને અધિકાર આપેલ છે. દર્શન મોહ માટે ફરી આપણને કહે છે કે દર્શન મોહ એટલે વિપરીત માન્યતા, ખોટી માન્યતા અને વિપરીત કે ખોટી માન્યતાને દ્રઢ કરવી, જેવી કે શરીર એ જ આત્મા, વિષય અને ભોગમાં જ સુખ છે, હિંસાથી ધર્મ છે. ઉદાહરણ રૂપે મનુસ્મૃતિનું એક ઉદાહરણ આપે છે કે જ્યારે આવી મિથ્યાત્વ કે વિપરીત માન્યતા હોય તો શું થઈ શકે? કશું જ ન થઈ શકે. જેમ કે તમે કેટલું ઘી હોમો તેનાથી અગ્નિ શાંત થાય, આવો પ્રશ્ન મનુસ્મૃતિમાં પૂછવામાં આવેલ છે. આ એક ટકોર છે. વૃત્તિમાંથી વૃત્તિ આવશે. દર્શન મોહની સાથે કસાય આવે જ અને તેની સાથે વૃત્તિ આવે. કર્મ ગ્રહણ થાય. આ કર્મો 8 ભાગમાં વહેંચાય છે અને મોહનીય કર્મ આ બધાનો કરાવનારો છે, ઉત્પાદક છે, મુખ્ય છે. ચારિત્ર મોહનીય એટલે કે તમને જે અનિત્ય ભાસ્યો, જેમાં સુખ નથી છતાં ફરી ફરી ત્યાં જવાનું મન થાય, આ મોહને હણવાનો કે ક્ષય કરવાનો પાઠ છે. અને આ શબ્દો ચમત્કારી છે. મોહનું વર્કિંગ કેવું છે ને કેવી રીતે કામ કરે છે તેનો આમાં સંક્ષિપ્ત કર્મ થિયરી છે. મોહના 2 કેન્દ્રો, એક ધન અને બીજી કામ વાસના. ધન 24 કલાક જેની પાછળ આપણે દોડીએ છીએ તે. કામ વાસના સ્ત્રી કે પુરુષ વચ્ચેની આસક્તિ. બધી જ ચેતના ધનની પાછળ, કામ વાસનાની પાછળ વપરાય છે. ધન અને કામ વાસનાથી રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. ફરી રિપીટેશન કરી આપણને કહે છે કે ભાવ જીવને થાય છે, ભાવથી કર્મનો બંધ થાય છે. કર્મનો કોઈ પણ વાંક નથી. કર્મનો કરતા નથી અને ભાવ વગર કર્મ નથી. આ ભાવ કેમ થાય છે? ખૂબ જ ગંભીર વિષયને અહીંયા ગુરુજી સરળ બનાવ્યો છે આપણા માટે કે આત્મામાં ભાવ કેમ થાય છે. એક પૂર્વ કર્મનો ઉદય હોય તો, અને બીજું બહારના પદાર્થોનું નિમિત્ત. આ બંનેથી આપણા આત્મા પ્રદેશમાં કંપન થાય છે અને તે કંપન થવાથી કસાય ઉત્પન્ન થાય છે, તેનાથી ભાવ ઉત્પન્ન થાય છે અને તેનાથી કર્મબંધ થાય છે. કર્મબંધના મુખ્યત્વે 4 પ્રકાર: બદ્ધ, પૃષ્ઠ, નિધત અને નિકાચિત. માના જે પહેલા 3 કયા અર્થાત બદ્ધ, પૃષ્ઠ અને નિધત, આમાં ફેરફાર થઈ શકે, પરંતુ નિકાચિત કર્મ ભોગવવું જ પડે. નિકાચિત કર્મની પણ સ્થિતિ અને શક્તિ ઓછી કરી શકાય અને આ કરવાનું સામર્થ્ય આત્મામાં છે. અનાદિથી કર્મ સાથે જ છે. ઉદયમાં આવે છે ત્યારે કંપન થાય છે, ભાવ થાય છે અને કર્મબંધ થાય છે અને તે 2 ભાગમાં વહેંચાઈ જાય છે, એક શુભ ભાવ અને બીજા અશુભ ભાવ. આ બંને ભાવથી ઉપર જે ત્રીજો ભાવ છે તે ભાવનું નામ છે શુદ્ધ ભાવ. અને શુદ્ધ ભાવથી શુભાશુભ ભાવ દૂર થાય છે. શુદ્ધ ભાવથી વિતરાગતા વધે છે. જેટલા અંશે શુદ્ધ ભાવ તેટલા અંશે વિતરાગતા. અંતમાં શુદ્ધ ભાવ પણ દૂર થઈ જાય છે. સિદ્ધ અવસ્થામાં નિષ્કંપનપણું કે શૈલેષીકરણ છે, અર્થાત ત્યાં કોઈ પણ પ્રકારનું કંપન નથી. અનંત સ્થિરતા છે. અનંત સ્થિરતા સહજ થઈ જાય છે, તે જ સિદ્ધ. અશુભમાંથી શુભ અને શુભમાંથી શુદ્ધમાં કૂદકો, ત્યાર પછી શુદ્ધ ભાવ પણ નથી જોઈતો. ફરી આપણને કહે છે કર્મથી કોણ બંધાતો નથી? એમ કહી અને એક ઉદાહરણ આપે છે, જે ઇન્દ્રિય
કે अर्थात જે इंद्रिय शरीर के मन जिसकी सारी वृत्ति ऊपर विजय प्राप्त करे छे, वृत्ति के विकारों ने जीते छे, ज्ञान दर्शनमय आत्माનું ધ્યાન કરે છે, તે આત્મા કર્મથી બંધાતો નથી. અહીં સત્ર ક્રમાંક 13 પ્રવચન ક્રમાંક 5 પૂરું થાય છે. આજ રોજ સત્ર ક્રમાંક 14 ના પ્રવચન ક્રમાંક 1 ની શરૂઆત થાય છે. તારીખ 22/1/2008 મંગળવાર. સમય રાત્રે 9 કલાકે. સ્થળ જુહુ જાગૃતિ હોલ. પ્રગટ થયું પરમ કૃપાળુ દેવ દ્વારા સાધના જગતનો એક પ્રાણ પ્રશ્ન, એક મહત્વનો પ્રશ્ન, જેનો પ્રારંભ આ ગાથાઓથી થાય છે. તમે શાસ્ત્રો વાંચો, શાસ્ત્રો જાણો, તત્વ ચર્ચા કરો, તત્વ નિર્ણય કરો, વિવિધ પ્રકારના અનુષ્ઠાનો કરો, ધર્મ સાધના કરો, યોગ કરો, ધ્યાન કરો, ભક્તિ કરો, વૈરાગ્ય ધારણ કરો. છેવટે શું જોઈએ છે આપણે? આ બધું શા માટે કરવાનું આપણને કહેવામાં આવે છે? અને આ કરવું શા માટે જરૂરી છે? સુખથી જીવન જીવીએ છીએ. ખાવું, પીવું, પહેરવું, ઓળવું, ગાવું, મોજ મજા કરવી. આ બધા જીવનમાં તમે વચમાં શું કરવા અવરોધ ઉત્પન્ન કરો? હમણાં જીવન દો. હતા ગયા એવે કામા, કાલિયા જાણા ગયા, કોઈ જાણે પડેલોય, આ થેવા નથી થેવા પૂર્ણ. ભગવાન મહાદેવની ગાથા. હતા ગયા એમે કામા, હાથમાં આવેલા છે આ કામ ભોગો. આવતીકાલને કોને ખબર? અને જો આપણે કામ ભોગો મળ્યા છે, શરીર મળ્યું છે, ઇન્દ્રિયો મળી છે, ભોગના સાધનો મળ્યા છે, ભોગની સામગ્રી મળી છે, ભોગવી શકાય એ પ્રકારની દેહની અનુકૂળતા છે, કમ્ફર્ટેબલ લાઈફ કરતા વધુ અનુકૂળ જીવન આપણને મળ્યું છે અને ભોગવવાની આટલી બધી સામગ્રી છે. આવતીકાલને કોને ખબર? અને કોઈ જાણે પડેલો હોય અને પરલોક છે કે નહીં આ કોણ જાણે? અને કોને ખબર પુણ્ય ને પાપ છે કે નહીં? આપણને આપણે શ્રદ્ધાને ડોલાવી નાખે, હચમચાવી નાખે. માટે જે જીવન જીવી રહ્યા છે એ જીવન, આ જીવનમાં એક મહત્વની વાત મૂકીને આખા જીવનના પરિવર્તનની વાત શાસ્ત્રોને કરી. એક જીવન એ બદ્ધ જીવન છે, બીજું જીવન એ મુક્ત જીવન. ગમે તેટલી સ્વતંત્રતા આપણને હોય પણ છેવટે આપણે પરાધીન છે, બંધાયેલા છે. એવી સ્વતંત્રતા, એવી ફ્રીડમ જીવનમાં આપણને પ્રાપ્ત થાય. એટલા માટે શાસ્ત્રોનું કેવું એવું છે કે આ બધા જ ઉપાયો, આ બધી સાધનાઓ એક વિશેષ અવસ્થા પ્રાપ્ત કરવાના માટે, અને વિશેષ અવસ્થા એ જ આત્માની સહજ અવસ્થા. આત્માની સહજ અવસ્થા છે. સહજ સ્વરૂપમાં સ્થિતિ થવી તે જ મોક્ષ છે. એવા એક વાક્યનો પ્રારંભ પરમ કૃપાળુ દેવે કર્યો. સહજ સ્વભાવ છે આત્મા. અત્યારે જે આપણે જીવન જીવીએ છીએ એ નોર્મલ નથી, એબનોર્મલ. સહજ નથી, અસહજ, કૃત્રિમ એવું આપણું જીવન છે. એવું સાચું જીવન એ જીવન એ મોક્ષ કહેવાય. મોક્ષનો સંબંધ સ્થળ, કાળ અને પરિસ્થિતિ સાથે નથી. એ પછીની ઘટના છે. મુક્ત થયા પછી મુક્ત ચેતના ક્યાં પ્રયાણ કરે છે અને ક્યાં સ્થિરતા કરે છે એ સ્થળ અને કાળની ઘટના છે. સ્થળ કાળ સિવાય મુક્ત અવસ્થા એ આત્માએ પોતાને સહજ અવસ્થા.
એવી સહજ અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એક ઘટના એ ઘટે છે કે આખું દ્રવ્ય પૂરેપૂરું ખીલી ઉઠે. એક બીજ જમીનમાં ગયું, ધીમે ધીમે તે વિકાસ પામ્યું અને 5-15 વર્ષમાં એક વિશાળ વૃક્ષ બન્યું. હજારો ડાળીઓ, હજારો પાંદડા, હજારો ફૂલો, હજારો ફળ લચી રહ્યા છે. એના પર આખું વૃક્ષ પૂરેપૂરું ખીલી ગયું. એ ખીલેલા વૃક્ષની સુંદરતા છે. એ વૃક્ષ આપણે સુંદર લાગે. બીજો ચંદ્રમાં જોયો હતો અને પછી ખીલતા 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 એ પૂર્ણિમાનો ચંદ્ર થયો. એનું સૌંદર્ય અલૌકિક લાગે છે. ચંદ્ર પૂરો ખીલે છે, બીજ પૂરું ખીલે છે, એમ આત્મા પણ પૂરો ખીલે. એ આત્માનું પૂરેપૂરું ખીલવું, આત્માનું પૂરેપૂરું મોહરવું, આત્માનું પૂરેપૂરું પ્રગટ થવું, આત્મામાં જે કઈ છે અપ્રગટ, જે કઈ છે અપ્રગટ, જે કઈ છે કેવભૂત, જે કઈ છે અંદર છુપાયેલું, એ પૂરેપૂરું ખુલ્લું થવું, પ્રગટ થવું, એવી અવસ્થા, એનું નામ મોક્ષ. ઘણા મને મતભેદ થાય છે. સિદ્ધશિલામાં જઈને કરવું શું? મોટો પ્રશ્ન છે. તને કરવાની ખબર છે, જીવવાની ખબર નથી. ડ્રોઈંગ ખબર છે, ડ્રોઈંગ ખબર નથી. કરવું અને ન કરવું આ શું જગતના પ્રશ્નો છે. હોવું એ આધ્યાત્મિક જગતની ઘટના છે. હોવા માટે કોઈ કારણ નથી. તમારા હોવા માટે કશાની જરૂર નથી. તમારા હોવા માટે કોઈ નિયમ નથી. તમારા હોવા માટે કોઈ કારણ નથી. અને અસ્તિત્વ નિરપવાદ છે. અસ્તિત્વ સ્વાધીન છે. અસ્તિત્વ સ્વતંત્ર છે. અસ્તિત્વ સ્વાવલંબી છે. અસ્તિત્વ અકારણ છે. અને અસ્તિત્વ સદાજીવી છે. એ સદાય છે. કોઈ કારણ નહીં. આત્માના હોવામાં કોઈ કારણ નહીં છે. મોક્ષના હોવામાં કોઈ કારણ નહીં. મોક્ષ અવસ્થા. તો જાણે આત્મદ્રવ્ય પૂરેપૂરું ખીલે. તમને તમારા બેંકમાં કેટલા રૂપિયાનું બેલેન્સ છે એ જરૂર ખબર છે. અને તિજોરીમાં ઘરેણા કેટલા છે એની જરૂર ખબર છે. પણ આત્મામાં ગુણો કેટલા છે એની ખબર નથી. हम हमको नहीं पहचानते, सबको पहचानते. આત્મતત્વમાં અનંત ગુણો છે. એટલા માટે આ ગણિત આત્મદ્રવ્ય છે. એના અસંખ્યાત પ્રદેશો છે. પ્રદેશે અનંત ગુણ છે. અને પ્રત્યેક ગુણની આનંદ પર્યાય છે. અવ્યક્ત દ્રવ્યમાં કામ કરી રહ્યું છે. સનાતન, શાશ્વત અને કાયમ. આ ક્ષણમાં આપણામાં ઘટના ઘટી રહી છે. આટલી મોટી ઘટના આપણા દેહમાં ઘટે છે, પણ એને આપણે જાણતા નથી, સમજતા નથી, સ્વીકારતા નથી. એને એક અર્થમાં દર્શન મોહ કહેવાય. આ જ વિચાર તમારામાં જે કંઈ થાય છે, તમે જે કંઈ છો એનો સ્વીકાર તો કરો, એનો અનુભવ તો કરો. અનુભવ પછી થશે, પહેલા સ્વીકાર થશે. એવો સ્વીકાર એક વખત તો થઈ જાય. સ્વીકાર થયા પછી અનુભૂતિની ઘટના ઘટે. મોક્ષ એ બહારની અવસ્થા નથી. મોક્ષ કયો નિજ શુદ્ધતા. બધા સંસારો દૂર થઈ ગયા. મોક્ષ કોઈ સ્થળ નથી. મોક્ષ કોઈ કાળ નથી. મોક્ષ કોઈ ઘટના નથી. મોક્ષ કોઈ વ્યવસ્થા નથી. મોક્ષ કોઈ મર્યાદા નથી. મોક્ષ કોઈ ઠેકાણે બંધાયેલું નથી. મોક્ષ એ કોઈ ઠેકાણે રહેવાની વાત નથી. મોક્ષ એટલે આપણી જાતની પૂરેપૂરી શુદ્ધતા, નિજ શુદ્ધતા. પોતે
પૂરેપૂરો શુદ્ધ બની જાય એવી જ અવસ્થા, એનું નામ મોક્ષ. મૂંઝવણ આપણને એ થાય છે, આવા મોક્ષમાં આત્મા હોય અને શરીર ન હોય, શરીર વગર ચાલે કેવી રીતે? આ જવાબ દેહાધ્યાસનો છે, આત્મજ્ઞાનનો નથી. દેહાધ્યાસ એમ કહે છે કે શરીર નહીં હોય તો ચાલશે કેવી રીતે? અને આત્મજ્ઞાન કહે છે દેહ છે એ જ મોટી ઉપાધિ. બંને પરસ્પર વિરોધી દ્રષ્ટિકોણ છે. તો એવી જ અવસ્થા જેને શાસ્ત્રોએ મુક્ત અવસ્થા કીધી છે, એ મોક્ષ અવસ્થા કીધી છે, જે અવસ્થામાં તમે પૂરેપૂરા ખીલો છો, ખીલ્યા છો, ખીલી શકો છો, જે કંઈ તમે થઈ શકો છો, જે કંઈ તમારામાં સંભાવના છે, જે કંઈ તમારામાં ક્ષમતા છે, જે કંઈ અસ્તિત્વમાં છુપાઈને રહ્યું છે, એ બધું જ એકી સાથે અને કાયમ માટે પૂરેપૂરું ખીલી જાય એવી જ અવસ્થા, એનું નામ મોક્ષ. બહુ ભારપૂર્વક વાત કરું છું, મોક્ષને સમજી લો, તકલીફ દૂર થઈ જશે. લોકો તો એમ કહે છે 1 કલાક એકલા રહી શકતા નથી. 1 કલાક આ મોક્ષમાં ગયા પછી એકલા જ રહેવાનું, અંતે અંતકાળ. અને બીજું એકલા રહી શકતા નથી તો આ વ્યવસ્થા છે, હેંગિંગ ગાર્ડનમાં જઈ શકાય, પણ ત્યાંથી ક્યાં જવું? આ મૂંઝવણ મોક્ષને સમજ્યા નથી માટે થાય. મોક્ષ પોતાની શુદ્ધતા છે અને પોતાની સહજ અવસ્થા છે. આવી સહજ અવસ્થા જીવનમાં પ્રાપ્ત કરવી એ જીવનનું લક્ષ્ય છે, એ જીવનનો હેતુ છે, એ જીવનનું સંગીત છે. એટલા માટે હેમચંદ્રાચાર્ય મહારાજે 4 શબ્દો આપ્યા. ચતુર્વર્ગે અગ્રણી મોક્ષો યોગ તસ્ય ચ કારણમ જ્ઞાન શ્રદ્ધાન ચારિત્રમ રૂપમ રત્નત્રયમ ચ સ્વ. મજાની ગાથા છે. 4 વર્ગ છે જગતમાં, 4 વર્ગ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 વર્ગ એટલા માટે કે માણસ જે કે મતે, જે કે મહેનત કરે, એ મહેનત 4 ભાગમાં વહેંચાયેલી છે. એક ભાગ અર્થોપાર્જન, બીજો ભાગ કામ ઉપભોગ, ભોગોપભોગ, ત્રીજો ભાગ સત પ્રવૃત્તિ, સુખ પ્રવૃત્તિ, અને ચોથો ભાગ સંપૂર્ણ મુક્તાવસ્થા. આ 4 વર્ગમાં અગ્રણી મોક્ષો શ્રેષ્ઠતમ અવસ્થા મોક્ષ છે. એટલા માટે કે મોક્ષ આપણી સહજ અવસ્થા છે. અર્થોપાર્જન સહજ અવસ્થા નથી, ભોગોપભોગ સહજ અવસ્થા નથી, સુખ પ્રવૃત્તિ સહજ અવસ્થા નથી. મોક્ષ આપણે સહજ અવસ્થા છે. શાસ્ત્રો એમ કહે છે, અમે જે વાત કરીએ છીએ એ તમારી અસત્યમ એવી સહજ અવસ્થાની વાત અમે કરીએ છીએ. એ તરફ તમારું ધ્યાન દો. અને એવી અવસ્થા એ સહજ અવસ્થા, જે સહજ અવસ્થામાં તમારું અસ્તિત્વ પૂરેપૂરું ખીલી ઉઠે છે. અને ખીલતા આપણા જીવનમાં જે જે અનુભૂતિ થાય એને કહેવાય છે આનંદ. હવે આપણને આનંદ મળે છે, અને આનંદ નિરપેક્ષ છે, સુખ સાપેક્ષ છે. ખાતા હો તો સુખ થાય, ટીવી જોતા હો તો સુખ થાય, અને ટીવી જોતા જોતા અચાનક લાઈટ ચાલી જાય તો હાય ગઈ એમ બૂમ પણ પાડો. આવી બહારમાં ઘટતી ઘટના છે. સહજ અવસ્થામાં આ ઘટના નથી. ફેર સમજી લો કે તમારું હોવું, તમારામાં જે કંઈ છે, તમારામાં જે કંઈ ક્ષમતા છે, જે કંઈ શક્યતા છે, જે કંઈ તીવ્રભૂત છે, જે કંઈ છુપાઈને રહ્યું છે, જે આંતર વૈભવ છે, એ પૂરેપૂરો પ્રગટ થવો, પૂરેપૂરું ખીલી જવું, એવી જ અવસ્થા એને કહેવાય છે મોક્ષ. મોક્ષ કહો નિજ શુદ્ધતા. માધ્યમ કહું આવી અવસ્થા ક્યારે પ્રાપ્ત થાય? તમે પૂરેપૂરા શુદ્ધ બનો ત્યારે. અને પૂરેપૂરા શુદ્ધ બનવું એનો અર્થ આપણામાં જે કે ભર્યું છે, અથવા આપણે જેને કોલ કર્યો છે, ભાવ કર્મ કોલ છે,
અને દ્રવ્ય કર્મ એ બનતી ઘટના. યાદ કરો, ભાવ કર્મ નિજ કલ્પના, ભાવ કર્મ નિજ કલ્પના. ભાઈ તો પૂછે જ માં, આ ભાવ કર્મ એ પોતાની કલ્પના છે. કલ્પના એટલે વિકલ્પો, કલ્પના એટલે સ્પંદન, કલ્પના એટલે ભાવ, કલ્પના એટલે વિચારો, કલ્પના એટલે વિકલ્પ. આ નિજ એ પોતાના છે અને માટે ચેતન હોવું. માટે એની ખતમની ચૈતન્યમાં થાય, એની ખતમની આત્મ તત્વમાં થાય. માટે એને ભાવ કર્મ કરીએ. પણ આ ભાવ કર્મ ચૈતન્યમાં થાય, પણ ઘટના દ્રવ્ય કર્મની બને. અનેક દ્રવ્ય કર્મની ઘટના નિરંતર આપણને પરિવર્તિત અવસ્થામાં રાખે. એ ઘટનાનો ક્રમ કાયમ માટે બંધ થઈ જાય એવી આંતરિક અવસ્થા એને કહેવાય છે અદભુત અવસ્થા. પૂછાશું નહીં, આ અવસ્થા આપણને પ્રાપ્ત કરવાની છે. એટલા માટે આ સમગ્ર ઉપાયો છે અને સમગ્ર સાધના. તે અવસ્થા પ્રાપ્ત કેવી રીતે થાય એનું વર્ણન હવેથી ચાલુ થાય. શાસ્ત્રના 3 ભાગ છે. એક જાણવા લાયક જાણો, બીજું છોડવા લાયક છોડો, ત્રીજું આચરવા લાયક આચરો. આના માટે સરસ શબ્દો શાસ્ત્રોમાં ધ્યેય, જ્ઞેય, ઉપાધિ. ધ્યેય એટલે છોડવા લાયક, જ્ઞેય એટલે જાણવા લાયક, ઉપાધિ એટલે આચરવા લાયક. હેયમ હાનોચિતમ સર્વમ, હેયમ હાનોચિતમ સર્વમ. કોને કહેવાય હે? તો જેનાથી હાનિ થાય છે, નુકસાન થાય છે, એને કહેવાય છે હે. જેનાથી હાનિ થાય છે, નુકસાન થાય છે, આપણને કંઈક સહન કરવું પડે છે, મુશ્કેલી થાય છે, મૂંઝવણ થાય છે, એને કહેવાય છે હે. કોને કહેવાય કે ને? જે તે જાણવા લાયક છે એને જાણવું, એને કહેવાય છે કે નહીં. આ 2 કામ કર્યા પછી જાણવા લાયક જાણી લીધું, છોડવા લાયક શું છે એ નક્કી કરી લીધું, પછી જે ગ્રહણ કરવા લાયક છે એને ગ્રહણ કરે, આને કહેવાય છે ઉપાધિ. એ ગ્રહણ કરવા લાયક એવું જે આત્મતત્વ, એવી જ આત્મતત્વની અનુભૂતિ, એવી અનુભૂતિ જીવનમાં થવી અને જ્ઞાનીઓ મુક્ત અવસ્થા કહે છે, અથવા મોક્ષ અવસ્થા કહે છે. આ મોક્ષ અગ્રણી છે. 4 વર્ગમાં આ શ્રેષ્ઠ છે. અને આ અવસ્થા પ્રાપ્ત થયા પછી એ અવસ્થા ક્યારે પણ ખોવી નથી પડતી. જગતમાં અનંત અવસ્થાઓ છે. રફ આઈડિયા એવો છે કે 84 લાખ જીવાણુની છે અને અનંત પ્રકારના જન્મ જગતમાં થાય છે, પણ બધા ટેમ્પરરી, કોઈ પરમાનન્ટ નહીં. એમ કહેવાય છે કાણોતર વિમાનમાં 33 અવરોપમનું આયુષ્ય. બહુ ગણિત મોટું છે અને એ આપણા મેથેમેટિક્સમાં ન સમાય એટલું બધું મોટું ગણિત છે. આટલું મોટું ગણિત હોવા છતાં અને આટલો બધો દીર્ઘકાળ હોવા છતાં એ પરમાનન્ટ નહીં, એ ક્ષણિક, એ કાયમ નહીં, એ કાયમ નહીં, એ કાયમ રહે નહીં. કાયમ રહે એવી અવસ્થા એને કહેવાય છે મોક્ષ. આ અવસ્થા કાયમ છે અને આવી અવસ્થા જીવનમાં જોવા મળે છે. બહુ સરળ વાત પરમ કૃપાળુદેવે કરી છે. ઘણી ઊંડી ચર્ચા કદાચ ન સમજાતી હોય તો તમને આટલું સમજાશે કે ક્રોધ કરવાથી આપણને સંતાપ થાય છે, ક્રોધ કરવાથી આપણને શોક થાય છે, ક્રોધ કરવાથી આપણે વ્યગ્ર બનીએ છીએ, ક્રોધ કરવાથી આપણે અશાંત બનીએ છીએ, ક્રોધ કરવાથી આપણે હલબલી ઉઠીએ છીએ, ક્રોધ કરવાથી આપણે મૂંઝાઈ જઈએ છીએ, ક્રોધ કરવાથી આપણે અવિવેકી બનીએ છીએ અને ક્રોધ કરવાથી શાંતિનું સુખ ખોઈ દે છીએ.
આટલું તો ખબર પડે છે. ક્રોધ જે કરે છે ખબર નથી પડતી એટલા માટે કે ક્રોધ વખતે એ ક્રોધને જોનારો રહેતો નથી, ક્રોધ સાથે એ તન્મય થઈ જાય, જરા જુદો પડે. ક્રોધ જયારે આવે તમને એમ લાગશે આ કેવી વાત કરો છો, ક્રોધ આવે અને જુદા પડીએ તો ક્રોધ થાય કેવી રીતે? પણ એમ કહ્યું છે કે કર્મના પરમાણુઓ સક્રિય જયારે થાય અને તમારા પર ઇફેક્ટ કરવાની શરૂઆત જયારે કરે તે તમે જાગૃત જો હો તો બનતી ઘટનાને ઘટનાથી અલગ થઈને તમે જોઈ શકો. બનતી ઘટનાને રોકવાની વાત નથી, પરંતુ બનતી ઘટનાને ઘટના બને તે વખતે ઘટનાથી અલગ થઈને ઘટનાને જો. શું બોલ્યો? બે જણા લડે છે, સમજી રહ્યા છે, લડે છે ઘટના છે, તમે એમાં સામેલ થતા નથી, મને જોનારા જોનારો એ સાક્ષી. ન્યાયાધીશ પૂછે છે કે બાપુ તમે હાજર હતા લડતા હતા ત્યારે? જો લડતા હોત તો ન પૂછે તમને, પણ લડતા હતા, અમે હાજર હતા. જે કઈ બને તે વખતે આપણી હાજરી હોવી એ સાક્ષી ભાવ. ક્રોધ થાય અને ક્રોધથી અલગ થઈને ક્રોધને જોઈ. ફેર રિપીટેશન, પુનરાવૃત્તિ. ક્રોધ થાય તે વખતે ક્રોધથી અલગ પડીને ક્રોધને જોઈ. બે પરિણામ આવશે. ક્રોધની ધારા તૂટશે અને ક્રોધ થવાના પરિણામે આપણા જીવનમાં કેટલો લોસ થાય છે. તલકાલ સર્વજ્ઞ તત્વતાપક ક્રોધ ક્રોધ વૈરસ્ય કારણમ દુર્ગતે વર્તિની ક્રોધ ક્રોધ સબ સુખ અનગળા. ચાર મોટી વાતો કરી. ક્રોધ જયારે થાય તો અંદરમાં સંતાપ થાય. ક્રોધ જયારે થાય એમાંથી વૈરરૂપી અગ્નિ પ્રગટ થાય. ક્રોધ જયારે થાય ત્યારે દુર્ગતિમાં જવાનો રસ્તો ખુલ્લો થાય અને ક્રોધ જયારે થાય ત્યારે શાંતિનું સુખ તમે ખોઈ બેસો. આવો ક્રોધ. મને એમ કહું કે આવા ભાવથી કર્મનો બંધ થાય. સરળ વાત, તે બંધાય. અને સામે જયારે ક્રોધ કરતા નથી, ક્રોધ હોતો નથી, ત્યારે ક્ષમાનો ભાવ હોય છે. ક્ષમાના ભાવમાં તમે શાંતિ અનુભવો. ક્રોધ કરવાથી અશાંતિ, પણ ક્ષમા જો આપો તો અશાંતિ મટી જાય. યશોજી મહારાજે કહ્યું છે ક્ષમા કરતા ખર્ચ ન લાગે, ભાંગે કરોડ કલે. શુદ્ધ ગુજરાતીમાં ક્ષમા કરતા ખર્ચ ન લાગે. ક્ષમા આપવામાં ખર્ચ કરવો પડતો નથી. કોઈ આપણને એમ પૂછે કે સાહેબ ધર્મ કરવાનો એવો કોઈ પ્રકાર છે જે પૈસા ગળતવા ન પડે? નાને કહે છે કે હા છે, અને પ્રકાર છે ક્ષમા. ક્ષમા કરતા ખર્ચ ન લાગે, ક્ષમા કરતા ખર્ચ કરવું પડતું નથી. પણ લાભ ઘણો મોટો. શું લાભ? ભાંગે કરોડો કલેશ. એક બે નહીં, કરોડો ક્લેશને ક્ષમા આપતા કરોડો ક્લેશ શાંત થઈ જાય. તમે હળવા થાવ છો, તમે નિર્દોષ થાવ છો, તમે સ્વચ્છ થાવ છો, તમે ભાર વગરના થાવ છો, તમે દબાણ વગરના થાવ છો, તમે હળવાશ અનુભવો છો, તમે ભોગા વગરના બનો છો. ક્લેશ જેવો સમય યાદ કરો. જે બધા ક્લેશ હોય છે ત્યારે મનની કેવી હાલત હોય છે, અને એ પણ યાદ કરો જયારે ક્લેશ સમય જાય છે ત્યારે અંદરની કેવી હાલત હોય છે. ક્લેશ હોય છે ત્યારે અંદરમાં અત્યંત જગરતા અને જાગૃતતા હોય છે. ક્લેશ સમય જાય છે સાહજિક શાંતિ હોય. તેમ કે છે કે સાહજિક શાંતિનો અનુભવ એ મોક્ષનો સેમ્પલ, નમૂનો. રસોઈ કરે સેજ તાકી ગયો, દાળમાં બધો મસાલો બરાબર તો છે, ચોખાનો દાણો દાબી ગયો, તમારા પાકો છે કે નહીં?
દૂધ પાક જરા પી જોડે જો ચાખનારા પીલો પી જાય છે, ચાખતા ચાખતા પછી નક્કી કરે પીલો પીતા પછી હવે બરાબર છે. અને શાંતિ એ મોક્ષનું સિમ્પલ. તમે ક્ષણમાં શાંતિ અનુભવો છો અને આવી આશા જે તમને થાય છે તમે કાયમ શાંતિ અનુભવો. તમને કેવી આશા છે? મને કહે છે આ મોક્ષનો ઉપાય, આ મોક્ષનો ઉપાય. ક્રોધ કર્મબંધનનું કારણ અને ક્ષમા કર્મનો બંધ તોડવાનું સાધન. કર્મ બંધ ક્રોધ આથી અને ક્ષમાધિકતે પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં સો સંદેહ. આ લીટી મૂકી પ્રત્યક્ષ અનુભવ સર્વને, પણ સર્વને આનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી. એ સાક્ષીને સ્પષ્ટતા સમજી. એમ લખ્યું કે પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શું સંદેહ. આ બધાને અનુભવ થાય છે પણ બધાને અનુભવ થતો નથી. ક્રોધ વખતે ક્રોધથી અલગ થઈને જરા ક્રોધને જાણે તેને ખ્યાલ આવે. ક્ષમા વખતે ક્ષમાથી અલગ થઈને ક્ષમાને જાણે તો એને ખ્યાલ આવે. ક્રોધમાં સંતાપ છે અને ક્ષમામાં શાંતિ. શાંતિ એ આશ્વાસ છે મોક્ષનો અને ક્રોધ એ આશ્વાસ છે બંધન. તે ક્રોધાધિક ક્રોધ અહંકાર માયા લોભ આ ચારિત્ર મૌનનું સામ્રાજ્ય. ચારિત્ર મૌનનું સામ્રાજ્ય. ચારિત્ર મૌનના રાજમાં ચાર પ્રબળ વિકારો ક્રોધ અહંકાર માયા અને લોભ આ ચારે ચારથી કર્મનો બંધ હતા. આ ચારે ચારના ગુરુગુણા જે ભાવો ક્ષમા નમ્રતા સરળતા સંતોષ આ જે ભાવો છે એ જેનાથી કર્મનો બંધ થાય છે. તમે જે આંટી પાડી એ જ આંટી ઉકેલવાની છે. જે કપડામાં ગાંઠ વાળી એ જ ગાંઠ ખોલવાની છે. જે દોરડું વાળી એ દોરડું ખુલ્લું કરવાનું. ક્રોધથી બંધાયા ક્ષમાથી છૂટ્યા, અહંકારથી બંધાયા નમ્રતાથી છૂટ્યા, માયાથી બંધાયા સરળતાથી છૂટ્યા, લોભથી બંધાયા સંતોષથી છૂટ્યા, દ્વેષથી બંધાયા મૈત્રીથી છૂટ્યા અને રાગથી બંધાયા તો વિરાગથી છૂટ્યા. આ છોડનારા પરિબળો આ બાંધનારા પરિબળો તે વ્યાખ્યાનમાં આવે છે. આ આપણા જીવનમાં થઈ રહ્યું છે, સતત થઈ રહ્યું છે. આ ઘટના સતત થઈ રહી છે. કુરુક્ષેત્રનું યુદ્ધ પાંડવોનું અને કૌરવોનું સૌથી મોટું યુદ્ધ પૂરું થઈ ગયું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું પણ આપણું યુદ્ધ પૂરું થયું નથી. નિરંતર અંદરમાં ચાલે છે. તો આ પ્રકારના કસાયો એનાથી રહિત જ્યાં તમે થાવ એટલે કસાય રહિત અવસ્થાનો જ્યારે અનુભવ થાય તે વખતે એ જે ભાવમાં રહે છે એ ભાવને કહેવાય છે વિતરાગ ભાવ. કસાય રહિત સમજી લેજો. કસાય રહિત અવસ્થામાં જે ભાવમાં રહેવાનું થાય એવો જ ભાવ એને કહેવાય છે વિતરાગ ભાવ. વિતરાગ ભાવમાં જેટલા અંશમાં રહે એટલા અંશમાં ચારિત્ર ભાવનું બળ તૂટે અને સંપૂર્ણપણે વિતરાગ ભાવમાં રહે તો ચારિત્ર ભાવનો સંપૂર્ણ ક્ષય થાય અને એવી અવસ્થા પ્રાપ્ત થતા જે અવસ્થાનો અનુભવ થાય આને કહેવાય છે મોક્ષ. તો આ ક્યારે બન્યું? પ્રત્યક્ષ અનુભવ આ બધાને થાય છે. પરંતુ એવું કહે છે આવો અનુભવ તમે જો કરશો પછીમાં શંકાઓ કરવા જેવું રહેતું નથી.
અને સંદેહ રહેતો નથી. હવે 105મી ગાથા છે. એક ક્રમનું વર્ણન થાય. જો આ મોક્ષ પ્રાપ્ત કરવો છે, જો આ સહજ અવસ્થા પ્રાપ્ત કરવી છે, કઈ રીતે જવું પડશે, કઈ પ્રક્રિયા કરવી પડશે, કેવો પ્રોસેસ કરવો પડશે, કઈ અવસ્થામાં ઢળવું પડશે, જીવનમાં કયા પરિવર્તનો લાવવા પડશે, કેવી રીતે પ્રારંભ કરવો, શું કરવું જીવનમાં. પહેલી વાત તો એ છે કે કર્યું એટલે ઉપાધિ ભી થાય, કર્યું એટલે ઉપાધિ ભી થાય. કઈ પણ ન કરવું એ પણ એક અવસ્થા છે, અને એ અવસ્થાને આકરી અવસ્થા કહે છે. આકરી અવસ્થા એટલે આળસુ અવસ્થા નહીં. આકરી અવસ્થા એટલે પડ્યા રહેવાની અવસ્થા નહીં. આકરી અવસ્થા એટલે પોતાની સહજ મૂળભૂત અવસ્થા. નો એક્શન બટ પ્રેઝન્ટેશન. એક્શન નથી પણ હાજરી છે. હાજરી હોવી મને ખ્યાલ નથી આવતો આમાં સ્પષ્ટ થાય છે કે કેમ. હાજરી હોવી અને કંઈ પણ કરવાનું ન હોવું. હાજરી હોવી અને કંઈ પણ કરવાનું ન હોવું એવી અવસ્થા એક સહજ અવસ્થા છે, અને એ જ અવસ્થાને મોક્ષ અવસ્થા કહેવાય. પણ આવી અવસ્થા જે પ્રાપ્ત કરવી છે એને શું કરવું પડે, ક્યાંથી પ્રારંભ કરવો, અને એ પ્રારંભનું વર્ણન 105મી ગાથાથી થાય. હવે જે ગાથાઓ આવે છે એ પ્રત્યેક ગાથા અત્યંત માર્મિક, પ્રત્યેક ગાથા. કારણ હજારો પ્રશ્નોના જવાબ હોય. જો સમજાશે, જો સમજશો તો મને લાગે છે 142 ગાથા પછી તમારા મનમાં એક પણ સંદેહ અથવા શંકા નહીં રહે. તે પારાયણ તો કર્યું છે કેટલી વાર, પણ શંકાઓ તો આજે પણ છે. તો પારાયણની સાથે આપણને અનુભવ કરવા જેવો છે. યથાર્થ બને તમામ પ્રકારના ન્યાયો એને સમજી લેવા જરૂરી છે, અને અકેક ન્યાયનું વર્ણન હવે પછીની ગાથાઓમાં આવે. શું શરૂઆત ક્યાંથી કરવી, નવાઈ લાગશે. શરૂઆત ક્યાંથી કરવી આ પ્રશ્ન જયારે આવ્યો ત્યારે એમ કેવું જોઈતું હતું કે મંદિરમાં જવું, ઉપાશ્રયમાં જવું, કોઈ આશ્રમમાં જવું, કોઈ સાધુ પુરુષ પાસે જવું, કોઈ ગુરુ મહારાજના પાસે જવું, કોઈ સદગુરુ કરવા, કોઈ શાસ્ત્રો વાંચવા, કોઈ માળા પહેરવી, કોઈ મંત્ર લેવો, કોઈ દીક્ષા લેવી, કોઈ ત્યાગ કરવો, કોઈ સંસાર છોડવો, કે ભક્તિમાં તત્વું, કઈ કઈ કરવું. કોઈ વાત નહીં. પ્રારંભમાં કોઈ વાત નહીં. કરવાની વાત જ નહીં, છોડવાની વાત. કરવાની વાત નહીં, છોડવાની વાત. સૌથી પહેલા શરૂઆત છોડવાથી કરવી પડશે. જેમ જેમ છોડશો તેમ તેમ કરવું થઈ જશે. જેમ જેમ છોડશો તેમ તેમ કરવું થઈ જશે. ખ્યાલમાં આવે છે. જેમ જેમ છૂટશે તેમ તેમ કરવાનું થશે. અલગ કરવાની જરૂર રહેતી નથી. માટે એમ કહ્યું અહીં કોઈ વાતનો પ્રારંભ જ નથી. જગતમાં હજારો ઉપદેશકો છે, હજારો ધર્મશાસ્ત્રો છે, અને ચારે બાજુથી આ કરો, આ કરો, આ કરો, આ કરો, એ જ માત્ર વાત. ધ્યાન કરો, યોગ કરો, પ્રાણાયામ કરો, ભક્તિમાં તપો, જંગલમાં જાઓ, પરાથી વાળો, આંખો બંધ કરો, કુંડલીની જાગૃત કરો, ઓમકારનો ધ્વનિ કરો, સાધુ બનો, સંન્યાસી બનો, દિગંબર બનો, મુનિ બનો, તપ કરો, વ્રત કરો, અનુષ્ઠાન કરો. આ કરો. આ શરૂઆત કરોથી થતી નથી, છોડોથી થાય. બિલકુલ બંને દિશાઓ જુદી છે. જગત કરવાની વાત કરે છે, અહીંયા શરૂઆત છોડો એમ કરવાથી થાય. અદભુત વાત. છોડી મત દર્શન તનો આગ્રહ તેમ વિકલ્પ કયો માર્ગ આસાદ છે જન્મ તે હના અલ્પ. છોડી આ શબ્દ છોડું.
એમ કહેવું છે કે અમે છોડવાની વાત કરીએ છીએ એ થોડું જ કઠિન છે. તમે જેને કઠિન માનો છો એ અમારા દ્રષ્ટિએ સહેલું. તમે માનો છો કુટુંબ છોડવું કઠિન છે, સંપત્તિ છોડવી કઠિન છે, લાખો રૂપિયા છોડવા કઠિન છે, ઘરબાર છોડવું કઠિન છે. અમે એમ કહીએ છીએ એ બધું સહેલું છે, પણ મત અને દર્શનનો આગ્રહ છૂટવો ઘણો મુશ્કેલ. બે શબ્દો છે, એક મત અને દર્શન. મત એટલે અજ્ઞાન અવસ્થામાં ખંડ ખંડ જ્ઞાનના પરિણામે પોતાનો અભિપ્રાય જે બંધાયો આને કહેવાય છે મત. મત એટલે પોતાનો અભિપ્રાય. આપણે કહીએ છીએ અમારો મત આવો છે ભાઈ, તમે ગમે તે માનતા હો, આ અમારો મત છે. અને કેનારા પોતાના મતની જ વાત કરે છે. મત મત ભેદે રે જો જઈ પૂછીએ સૌ સાથે અહમેવ અભિનંદનજી દર્શન તરસીએ દર્શન દુર્લભ છે. જેટલા જેટલા મતવાળા છે એ બધાને જઈને પૂછીએ તો સૌ સાથે અહમેવ અમારો મત જ સાચો છે એ પ્રમાણે પોતે સ્થાપના કરે છે. જગતમાં જોરદાર કોઈ પણ વાત જો હોય, કરવા જેવી વાત કોઈ પણ જો હોય તો બાકી બધા ખોટા છે અને માત્ર અમે એક સાચા છે. તે પ્રૂફ કરવું છે, તે નક્કી કરવું છે, તર્કથી, દલીલથી, ઉપદેશથી, લખીને, બોલીને, કહીને, ધમકી આપીને. નહીં માણસ નરકમાં જશો, આ ધમકી. માણસ સ્વર્ગમાં જશો, આ પ્રલોભન. કશું નહીં. આ કઈ પણ કર્યા સિવાય એક મહાત્માની વાત કરવી. મત એટલે પોતાની માન્યતા. માન્યતા છદ્મસ્થ અવસ્થામાં હોય, માન્યતા અજ્ઞાન અવસ્થામાં હોય. જરા આ વાતને સ્પષ્ટ જો કરીએ તો 5 પ્રકારના જ્ઞાન છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરમ જ્ઞાન અને કેવળ. આના 2 વિભાગ. એક વિભાગ છદ્મસ્થ, બીજો વિભાગ કેવળ. કેવળ ને સર્વક. છદ્મસ્થ અને સર્વક. છદ્મ એટલે દોષ. હજુ પણ દોષ રહ્યા છે. જ્ઞાન છે સાથે દોષ રહ્યા છે એવું જ જ્ઞાન એ છદ્મસ્થ જ્ઞાન. જ્ઞાન રહ્યું છે પણ દોષ નથી રહ્યા. ઓનલી નોલેજ, માત્ર જ્ઞાન, કેવળ જ્ઞાન, ઓનલી જ્ઞાન. કેવળ કઈ પણ નહીં, બીજું એક જેમાં કઈ પણ છે નહીં એ કેવળ જ્ઞાન, એ સર્વજ્ઞ. તો છદ્મ એટલે દોષ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનપરમ જ્ઞાન એ છદ્મસ્થ અવસ્થા છે. એ અંતિમ અવસ્થા નથી, નો દોષ રહ્યા છે. આવા જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે પોતાનો વ્યક્તિગત અભિપ્રાય પરમાર્થ માટે બંધાય આને કહેવાય છે મત. તે સમજી લો. આ જગતમાં વધારે વધારે આવડત કોઈ પણ જો હોય પરમાર્થ માર્ગની પ્રાપ્તિમાં તો 2 અવરોધો. બહારનો અવરોધો મત અને અંદરના અવરોધો કરતા. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રહણ થશે. 2 શબ્દો મૂક્યા. બહારથી પણ નિર્ગ્રહણ, અંદરથી પણ નિર્ગ્રહણ. બહારથી પણ છૂટવું જોઈએ, અંદરથી પણ છૂટવું જોઈએ. ભૂલ ક્યાં થઈ? બહારથી છૂટવું જોઈએ એટલે સંસાર છૂટવો જોઈએ, કુટુંબ, કબીલો, પરિવાર છૂટવો જોઈએ. અહીંયા એમ કેવું છે બહારથી છૂટવું એટલે મત છૂટી જવો, મતનો આગ્રહ છૂટી જવો એ બહારથી છૂટવું. મતનો આગ્રહ, પોતાની માન્યતાનો આગ્રહ. આ શબ્દ ફેર સમજી લઈએ. ખંડ ખંડ જ્ઞાન, અખંડ નહીં. જે વસ્તુને જોનારા છે જોનારા છે, જેમને
સમગ્રતામાં અને સંપૂર્ણતામાં જોયું એ સર્વનું એમના જ્ઞાનમાં અભિપ્રાય નથી, પરમ સત્ય છે. શબ્દ છે રૂચે જ્ઞાનાત ન મુક્તે. પરમ જ્ઞાન, સત્ય જ્ઞાન, પારમાર્થિક જ્ઞાન એ વગર મુક્તિ નથી. અને પારમાર્થિક જ્ઞાન, સત્ય જ્ઞાન એટલે અસ્તિત્વ જેવું છે એવું પૂરેપૂરું જ્ઞાનમાં ઝલક છે. અસ્તિત્વ જેવું છે એવું પૂરેપૂરું જ્ઞાનમાં ઝલક. જેમ એક્સરે મશીન, આંતરડામાં કયા ઠેકાણે ડાઘ પડ્યો છે, ફેફસામાં કયા ઠેકાણે ડાઘ પડ્યો છે, કફ ક્યાં ભેગો થયો છે, એક્સરે મશીન બતાવે છે. એમ સર્વજ્ઞ અવસ્થા એ વિશ્વનું એક્સરે મશીન. સર્વજ્ઞ અવસ્થા સમગ્ર વિશ્વનું એક્સરે મશીન. એ જ્ઞાનમાં કંઈ પણ છૂપું નથી રહેતું, એને કહેવાય અખંડ જ્ઞાન. અખંડ જ્ઞાનમાં જે જોયું અને જે વર્ણવ્યું એ છે સત્ય. ખંડ જ્ઞાનમાં જે જોયું અને માન્યું આને કહેવાય છે મત. આના મતનો આગ્રહ, આ મતનો આગ્રહ. એક બીજું છે દર્શન. બંને શબ્દો જુદા જુદા. દર્શન એ વિશેષ પ્રકારના પુરુષોએ કરેલો વિચાર, પણ સર્વાંગીણ નહીં, એકાંત. આત્મા નિત્ય જ છે વેદાંત કહે. આત્મા જ નથી ચારવાક કહે. આત્મા અનિત્ય છે બૌદ્ધ કહે. આત્મા એક જ છે વેદાંત કહે. આત્મા અનેક છે ન્યાય કહે, વૈશેષિક કહે. આ દર્શન. દર્શનનો આગ્રહ અને મતનો આગ્રહ. તો સાધકને જેને મોક્ષની સાધના કરવી છે એને પહેલી વાત એ કરી કે છોડી મત દર્શન તણો. છોડીને શું છોડીને? મતનો આગ્રહ અને દર્શનનો આગ્રહ છોડી. આગ્રહ છોડો. સૌથી મોટી મુશ્કેલી કંઈ પણ જો હોય તો આગ્રહ છોડવાની મુશ્કેલી. મેં કહ્યું હતું એક વખત ઉદયપુરમાં આખો મહાજન એક વ્યક્તિના ઘરે ગઈ. એ ઉકેલ કરવા મને ગયા હતા તો રોડ ઉપર એને ખીલો ખોડેલો અને ત્યાં ભેજ બાંધતો, જ્યાં એને હેરાન થવું પડતું. માણસ બહુ ઝઘડો. આખું મહાજન કહેવા ગયો. મહાજન આવ્યું, સ્વાગત કર્યું, બેસાડ્યા, નીચે બેઠો, પાઘડી ઉતારી, પૂછ્યું કેમ પધારવું થયું. મહાજને કહ્યું આ કહેવા માટે પધારવું થયું અને તારે અમારું માનવું પડે. બોલાએ કહ્યું तो महाजन के बाद मेरे माथे पर लेकिन खिला जाते नहीं कहते, તમારી વાત માથા પર ખીલો નહીં થાય. આગ્રહ તમે ગમે તે વાત કરો, મારો આગ્રહ નહીં. એ આગ્રહ અટકાવે છે, આગ્રહ રૂકાવટ કરે છે, આગ્રહ જ્ઞાનના દ્વાર બંધ કરે છે, આગ્રહ અહંકારને મજબૂત કરે છે અને આગ્રહ તમને બીજાથી તોડે છે. ખાસ કરીને સૌથી મોટું નુકસાન આગ્રહ, તમારો આગ્રહ તમને સત્પુરુષથી તોડે છે, સત્પુરુષથી દૂર લઈ જાય કે સમજાયું. સદગુરુ મળવા મુશ્કેલ ગાયા કરો, સત્પુરુષ મળવા મુશ્કેલ એમ ગાયા કરો અને પછી આગ્રહ પણ રાખો. એટલે સદગુરુથી તમે છૂટો છો, સત્પુરુષથી તમે તૂટો છો, તમને ભેગા થવા દેતા નથી. આગ્રહ વચમાં નડે છે, બીજું વચમાં નડતું નથી. જ્યાં સુધી આગ્રહ છે ત્યાં સુધીમાં સદગુરુ મળ્યા હોય કે સત્પુરુષ મળ્યા હોય તો પણ એમની સાથે તમારું તાદાત્મ્ય નહીં થાય, ટ્યુનિંગ નહીં થાય, સંવાદ નહીં થાય, હૃદય નહીં ભળે, પ્રેમ નહીં થાય, તમે તન્મય નહીં થાવ, તમે સમર્પણ નહીં કરી શકો, તમે પ્રેમની અનુભૂતિ નહીં કરી શકો. કારણ કે આગ્રહ
અને હરેક વ્યક્તિને જ્યારે પોતાનો આગ્રહ હોય છે ત્યારે બીજા સાથેનો એનો નાતો તૂટી જાય છે. પોતાની વાત અને પોતે માનેલું સાચું. અને બીજી મુશ્કેલી, જેનો આગ્રહ છે એ સત્ય કરવાના માટે એ પોતાની તમામ બુદ્ધિ કામે લગાવે. પરિણામ એ આવે છે કે જે બુદ્ધિ સત્યને સમજવા માટે વાપરવાની જરૂર હતી એ બુદ્ધિ પોતાનો આગ્રહ સત્ય છે એને સિદ્ધ કરવા માટે વાપરે છે. એમાં એક શબ્દ આવ્યો એને કહેવાય ખંડન અને મંડન. આ પંડિતોનું બહુ પ્યારું કામ, બહુ મજા આવે પંડિતોને ખંડન કરવું અને પોતાની વાતનું મંડન કરવું. હજારો શાસ્ત્રો આ ખંડન મંડનથી ભરેલા. ખંડન મંડન અને એમાં જે જીવો અટક્યા છે તે જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. અને બીજો વિકલ્પ નડે છે. આ મત મેં આટલા વર્ષ માનતો હતો, હવે મત છોડવો. લોકો શું છે, કેમ પાલવશે મને, કઈ રીતે આ ચાલશે? વિકલ્પ. અને સૌથી મોટી વાત તો એ છે કે આ અવસ્થા હોવાના કારણે એ જાત જાતના વિકલ્પો કરે છે. હું આ આશ્રમમાં જાઉં તો બધું ઓલા આશ્રમમાં જાઉં, આ ગુરુ પાસે જાઉં બધું પેલા ગુરુ પાસે જાઉં. લોકો પૂછતા હોય છે એક જબરો મંત્ર આપો, જબરો મંત્ર આપો એમ નહીં, જબરો મંત્ર. હવે અમને ખબર જ નથી કે જબરો મંત્ર કેવો હોય. મંત્ર એટલે મંત્ર, મનનું ત્રાણ કરે તે મંત્ર. વિકલ્પ. કયો મંત્ર જપો? નૌકા ગમતો હોય અને એમ થાય ગાયત્રી જપો તો કેમ? ગાયત્રી જપતો હોય અને એમ થાય હરિઓમ જપો તો કેમ? ને ગાયત્રી જપે ને હરિઓમ જપે ને નૌકાર જપે અને એના કારણે અસ્થિરતા વધે, ચંચળતા વધે. જે સાધન સ્થિરતા માટે હતું એમાં અસ્થિરતા વધે. આવા અસંખ્ય વિકલ્પોમાં આપણી ચેતના અટવાય. પણ આપણે તુલના કરીએ, આ ગુરુ સારા, તું સારો થાને ભાઈ. ગુરુ સારા તો તું શું કરવા જાય? તું સારું તો સારો હોય કઈ યોગ મળી આવે. પણ જોઈએ તો ખરા, ધ્યાન કરતો હોય પોતે ધ્યાન, અને કોઈ બીજું ધ્યાનની વાત કરે વળી એમ થાય લાવને જયારે જોઈએ આવીએ એ કેવું ધ્યાન થાય? ધ્યાન વળી કેવું થાય? થોડુંક જોઈએ મીઠાઈનું સેમ્પલ છે કેવું લાગતું હશે એમ. આ વિકલ્પ. તો આ વિકલ્પ અને આગ્રહ બંને પરમાર્થ માર્ગમાં હિમાલય જેવડા અવરોધો છે. હિમાલય ખસેડી શકાશે પણ આગ્રહ અને વિકલ્પ ખસેડી શકાતા નથી. પરંતુ બાળુદેવ કહે છે કે તારે મોક્ષનો ઉપાય જોઈએ છે ને, આ છઠ્ઠું પદ મોક્ષનો ઉપાય છઠ્ઠું પદ. પાંચ જાણવાના અને છઠ્ઠું જ મંજૂર. મોક્ષ છે એ નક્કી તો કર્યું પણ એટલા માત્રથી કામ પૂરું થતું નથી. પછી મોક્ષનો ઉપાય કરવો પડે. ડોક્ટરને પેનલ ભેગી કરી અને નક્કી કર્યું કે આ દર્દ છે એટલાથી કામ પતતું નથી. નક્કી કર્યા પછી એનો ઉપચાર કરવો પડે. મોક્ષ છે એમ નક્કી કર્યા પછી મોક્ષનો ઉપાય કરવો પડે. હા, પહેલા યથાર્થ બને તમે નિશ્ચય કરી લો કે મોક્ષ છે અને મોક્ષની આવી અવસ્થા છે અને પછી મોક્ષનો ઉપાય. શું છે મોક્ષનો ઉપાય? તેમ કહું કે પેલા છોડો. શું છોડો? મતનો આગ્રહ, દર્શનનો આગ્રહ અને એના વિશેનો વિકલ્પ. આ જે છોડ છે આ એક નેગેટિવ પોઈન્ટ. અને કયો માર્ગ આ સાધે? પહેલા પણ કહ્યું કાને બોધ વિતરાગતા અચૂક ઉપાય તે આમ. બે શબ્દો, હાને બોધ વિતરાગતા
અચૂક ઉપાય તે આમ બોધ અને વિતરાગતા અચૂક ઉપાય છે. એક દર્શન મોહને આને છે અને એક ચારિત્ર મોહને આને છે. સંપૂર્ણ મોહનું જવું એ પરિપૂર્ણ મુક્ત અવસ્થા છે. તો આ માર્ગ જે કયો એ સાધ છે. શબ્દ દ્વારા સમજીને વાપરો. આ કયો માર્ગ પામશે એમ શબ્દ મૂક્યો તો ઠીક થાય. આપણને છૂટકબારી મળે, માર્ગ તો મળ્યો. અહીં એમ કેવું છે કે માર્ગ પામ્યા હશો એટલાથી કામ પૂરું નહીં થાય. માર્ગને સાધવો પડે. પામવું સુધી વાત અને સાધવું સુધી પામવું માર્ગનો બોધ થયો. સાધવામાં તમારો પુરુષાર્થ અને પુરુષાર્થ જયારે થાય ત્યારે નિશ્ચિત તમે કહીએ છીએ કે જન્મથી એના આવતીકાલે વિચારવાનું અલ્પજન્મ શા માટે કીધું, અલ્પજન્મ શા માટે કીધું? એટલા માટે કેવું તો એમ છે કે આ માર્ગ જે સાત છે તટક્ષર મોક્ષ હતા, પણ સાધના કરનારાઓનો એક ડિવિઝન છે અને એ જુસ્સો, એ પુરુષાર્થ આને કહેવાય છે સંદેશ. અને સંદેશ 3 પ્રકારનો: ઉત્કૃષ્ટ સંદેશ, મધ્યમ સંદેશ અને જઘન્ય સંદેશ. જેવો સંદેશ એવી પ્રાપ્તિ, જેવો સંદેશ તે પ્રાપ્તિ, જેવી તીવ્રતા તે પ્રાપ્તિ. આ અલ્પ અને મધ્યમ આ ભેદ જે પડે છે એ સાધનામાં નહીં, પણ સાધના કરનાર સાધકની પોતાની આંતરિક અવસ્થાના કારણે. શબ્દ ખ્યાલમાં રાખજો. અને એ શબ્દ છે સંવેગ. ઉત્તરાયણ સૂત્રમાં 29મા અધ્યાયમાં જ્યારે જમ્મુ સ્વામીજી ને સુધર્મ સ્વામી કહેવાનો પ્રારંભ કરે છે ત્યારે એમને એમ કહ્યું કે સંવેગેન બનતે જીવે તેમ જણે. આ સંવેગથી એ ભગવાન જીવમાં શું પ્રગટ થાય છે એ સંવેગની વાત આ સૂત્રમાં આવશે. આવતીકાલે સવારે જે ટાઈમ નક્કી થયો હોય એ ટાઈમે આની ચર્ચા થશે. હવે આટલી જ વાત અત્યંત મહત્વની ચાલુ થાય છે. ફેર વારંવાર ભલામણ એ શબ્દને બરાબર સમજજો, શબ્દને બરાબર જીવજો. અને એ પણ સ્પષ્ટતા છે કે પામવાથી, માત્ર પામવાથી કામ નહીં થાય. પામવાથી 50% કામ થાય, પણ સાધવાથી 100% કામ થાય. 100% કામ કરવું હશે તો પામવું અને સાધવું બંને સાથે કરવા પડશે. એવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત કરવી છે.